બ્રહ્મા શહેરની તાલુકા શાળા નંબર 1માં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર વાત કરવામાં તો શાળા પ્રવેશોત્સવનો બુધવારથી જ પ્રારંભ થઈ રહ્યો છે. કન્યા કેળવણી સાથે 3 દિવસ માટે ચાલનાર કાર્યક્રમનો આરંભમાં જગતજનની માં જગદંબા અને બ્રહ્માજીના આશીર્વાદ લઈ આપણા આજના કન્યા કેળવણી મહોત્સવની શાળા પ્રવેશોત્સવના મુખ્ય મહેમાન ચૌધરી સુમિત કુમાર ડી, જનરલ એડમિનિસ્ટર ડિપાર્ટમેન્ટ, સચિવાલય, ગાંધીનગર તેમજ મંચસ્થ તમામ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. તેમજ આંગણવાડીના બાળકોનો પ્રવેશ તેમજ બાલવાટિકાના બાળકોનો પ્રવેશ તેમજ ધોરણ 1ના બાળકોનો પ્રવેશ કરવામાં આવ્યો હતો. તેમજ ધોરણ 3 થી 8માં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓનું સન્માન વાલી સાથે કરવામાં આવ્યું હતું. તેમજ 100% હાજરી ધરાવનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન વાલી સાથે કરવામાં આવ્યું હતું. તેમજ ગણિત અને વિજ્ઞાન પ્રદર્શનમાં તાલુકા કક્ષા સુધી જવા બદલ પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કલા મહોત્સવમાં કાવ્ય પઠનમાં જિલ્લા કક્ષા સુધી જવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું. સાપ્તાહિક સ્વાગત અને મહેમાનોનું સ્વાગત ચૌધરી સુમિત કુમાર સાહેબ, જેઓ ગાંધીનગર સચિવાલય ખાતે તરીકે કાર્યરત છે, તેમજ તેઓનું સ્વાગત અને શાળાની દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. તેઓનું સ્વાગત શાળાની દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જે કેસની ગુજરાતી સાથે ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા.